સીતારામ, સદૈદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આવો આવો હેમાંગીબેન, અશ્વિનભાઈ, ઉર્વશીબેન, મયુરીબેન, કોમલબેન, જિગ્નેશભાઈ, મીનાક્ષીબેન, જય મા અમર, રમેશભાઈ, ગાયત્રીબેન, જય મા અમર, ધર્મેશભાઈ, જય મા અમર. ચલો ભાઈ, જોરશોરમાં તૈયારીઓ થઈ ગઈ છે, તો બધા ફટાફટ જોડાઈ જાઓ, ફટાફટ શેર કરી દો અને જબરદસ્ત સેલિબ્રેશન રહેવાનું છે. પછી આ લાવો ચુકાઈ ન જાય, એટલે ફટાફટ જોડાઈ જાઓ બધા. દર્શનાબેન, કારણ કે આપણા આંગણે આજે એટલો સરસ મજાનો ઉત્સવ છે, પણ સરપ્રાઈઝ છે, જેની વધીને 1-2 મિનિટમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે. એટલે બધા ફટાફટ જોડાઈ જાઓ, આપણા પરિવારના સભ્યોને વિડીયો શેર કરી દો અને સરસ મજાના આપણા વેદિકા બેનના 1 મહિનાનું આજે વેદિકા આપણી છે, આજે 11 તારીખ છે, 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. તો અમે એમના જીવનને કંઈક સારી વધુ ખુશીઓ આપવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે. એટલે સાથી પરિવાર તો આપણે એમાં કેમ બાકી રહીએ, એ હેતુથી જ લાઈવ કર્યું છે. એટલે બધા ફટાફટ જોડાઈ જાઓ વિડીયોમાં. હમણાં થોડી જ વારમાં ભવ્ય ધમાકેદાર એન્ટ્રી થશે વેદિકા બેનની. હા, જબરદસ્ત તૈયારીઓ છે. હા, પછી નો કહેતા કે અમે રહી ગયા એ. જય હો સુરેશભાઈ, કિશનભાઈ, પ્રદ્યુમનસિંહ, મયુરીબેન, મધુબેન, ચનાભાઈ. ધબધબાટી એન્ટ્રી કરવાની છે આપણી બાવની હમણાં. આજે આપણી વેદિકા 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. અનબિલીવેબલ ચેન્જીસ છે એ પાલોબેનના જીવનમાં આવ્યા છે, આમ કલ્પના ન કરી શકાય. એટલા અમે ખુશ છીએ એને જોઈને, કા. અને એ પણ એટલી ખુશ છે. વેદિકાનો આજે ફર્સ્ટ બર્થડે, આજે 1 મહિનો પૂરો. લાડો, પિયુ, પાલોબેન અને વેદિકા એટલા સરસ તૈયાર થયા છે અને એટલા બધા ખુશ છે. હમણાં સુપર ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. એક હું મારી કાજલ લઈને ટીલું કરું દે. એટલે બધા જોડાઈ જાઓ ફટાફટ અને આપણે ભવ્ય દિવ્ય એવું વેદિકાનું ફર્સ્ટ મંથનું સેલિબ્રેશન બધા સાથે મળીને કરીએ. કારણ કે બીજાના જીવનમાં ખુશીઓ લાવવી, બીજાને ખુશ કરવા, બીજાને જીવન જીવતા શીખવવું, એ જ આપણું અંતિમ લક્ષ્ય અને અંતિમ મિશન છે. તો બધા ફટાફટ જોડાઈ જાઓ. એટલે હમણાં આપણે સુપર એન્ટ્રી કરીએ. વેદિકા, પછી પાલોબેન, લાડો અને પિયુ. બસ એ દીકરીઓ કાયમ આવી હસતી ખેલતી રહે અને અમરધામ આશ્રમે જે કોઈ પણ સમાજથી, જગતથી, દુનિયાથી તરછોડાયેલા પરિવારોથી, આપણે જેને પ્રભુજી કહીએ છીએ, બધા પવિત્ર દિવ્ય દાદા, દાદી, ભાઈ, બેન જે કોઈ પણ આવે છે એને મા અમર ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે. એના જીવનને એવું લાગવું જોઈએ કે અમે અમરધામ આશ્રમ પર આવીને જિંદગી જીવતા શીખા. કારણ કે જ્યારે જગત તરછોડી દે અને પછી એને કોઈ પ્રેમ કરવા વાળું એવું વ્યક્તિ મળે કે જે આ જીવન એની જિંદગીને સવારે, તો એવું સરસ મજાનું મા અમરનું ધામ, અમરધામ. અને હું આજ ખૂબ ખુશ છું, કેમ કે મને આવું તો સપને અંદાજો નહોતો. વધીને અમે લગભગ 8-10 મિનિટમાં જ તૈયારી કરી, કા. પણ લાડોની જે તૈયારી છે ને, કઈ ઘટે નહીં એવી છે. કાજલ ને અમે બે આજે છે ને ઓપ્શનમાં છીએ બેન. કાજલ બાબતે તો આપણે નિરાતે જ બધું પેલું કરશું, કારણ કે કાજલની સેવા પણ અપાર છે. આજે આવડી નાની દીકરીને આટલું દીકરી સાચવતા, ઘર સાચવતા, એને પણ જે કંઈ પણ એને સેવા છે છેલ્લા 4 વર્ષથી આશ્રમ પર, એનું કંઈ તોલ ના આવે, એના કોઈ મોલ ના ચૂકવાય. એટલે હવે આપણે ધમાકેદાર એન્ટ્રી કરી દઈએ. ચલો બાઉ, મોસ્ટ વેલકમ. ચલો, આ છે રાધા, આ છે મારી ચક્કી, આ છે મારી વેદુ. Happy birthday dear Vedu, happy birthday to you. ચલો ભાઈ, પહેલા વહેલા તો છે ને બધા બહુ બધા બ્લેસિંગ્સ મારી વેદિકાને આપજો, મારી દીકુને પાલોબેનને આપજો, અમરમાને ખૂબ પ્રે કરજો. અને આ છે મારી ચક્કી, આ છે મારી વેદિકા અને આ છે પાલોબેન. કેવા સરસ લાગે છે ને.
अब कितने खुश हो? ज्यादा खुश है। ज्यादा खुश है, तब बहुत अच्छे लग रहे हो. हाँ, बहुत મસ્ત લગ रहे हो. ચલો હવે સરપ્રાઈઝ વેદિકાનું જે ફોટો સેશન કરવાનું છે એમના પણ દર્શન કરાવી દઉં અને પછી આપણે લાડોનું વેદિકાનું ફોટો સેશન છે એ કરીએ. તો આ છે લાડા બાજુ પેલા એક જ મિનિટ. આ છે ફર્સ્ટ મંથની પ્રિપેરેશન, જેમાં લાડોબેને સરસ મજાની બુક્સ મૂકી છે મહાભારતના કેટલાક આદર્શ પાત્રો. બાલકૃષ્ણ મૂક્યા છે, લાભ મૂક્યું છે, હા ગૌ માતા મૂક્યા છે, ભગવાન શિવ મૂક્યા છે, મહાભારત, શુભ, ભગવાન બાલકૃષ્ણ અને 1 મંથ માટે બાબુએ માળા મૂકી છે. સાથે સાથે અહીંયા દિવ્ય આરતી અને અગરબત્તી. હા ઈ એટલે હવે અહીંયા થશે આપણા વેદુબેનનું ફોટો સેશન. વાહ રે વાહ, દેખાઈ જશે. એ ગોદડી કાઢ લેવાની જરૂર હતી. હા ઉભી, એને હાથ દુખે છે ને એટલે તું જરાક ઓલું જોજો ને પેલી વેક્સિંગ વાળો હાથ. કાજલ 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 ધીમે. ચલો મૂકી દે. હા સારું થઈ ગયું છે, એકદમ સરસ. હા માળા એને હાથમાં આપી દે, કઈ નહીં મોછું કાઢ નાખ, વાંધો નહીં. મોછા કાઢી નાખો. ચલો ભાઈ, અહીંયા થઈ રહ્યું છે વેદિકાબેનનું ફર્સ્ટ મંથનું ફોટો શૂટ. અરે વાહ, ભગવાન કૃષ્ણ, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન શિવ, ગૌ માતા, લાભ શુભ અને અહીંયા દીવો કરો બેટા. હા હા, પ્રગટાવીને આમાં રાખી દે ને, વાંધો નહીં. ઓલા કુંડામાં બહુ પ્રગટાવીને કુંડા મૂકી દે. સત દેવીદાસ બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય જય. તું અહીંયા બેસ જા, ખૂણે અહીંયા બેસ જા, દીદીની બાજુ અહીંયા બેસી જા. યસ, વેરી ગુડ. હા અગરબત્તી કરી અને ઓલા કુંડામાં છે ને રાખી દે. અને તું કાજલ સૂતી છે ને ત્યાં ફોટોગ્રાફ્સ લેવાનું ચાલુ જ કરી દે. ટોપી થોડી અધર કરી નાખો એની, બબુની ટોપી થોડી ઊંચી કરી નાખો. યસ, ચાલો વેરી ગુડ. ચાંદલો નથી દેખાતો કાજલ, થોડોક સરખો કરવાની જરૂર હતી. કઈ વાંધો, ચાલશે. કઈ નહીં તો આમાંથી કરી નાખશું પછી ફોટોગ્રાફમાં પેલું એડિટિંગ હોય ને મસ્ત કરી દે. આમ આડા નહીં લે, એ ઉભા લઈ લે બેટા. ऐसे ऐसे अच्छे से बैठ जाओ. पीयू बैठी ना जैसे, ऐसे बैठ जाओ. हाँ हाँ, बैठ जाओ बैठ जाओ. આવો ઈલાબા, જય વાડીવાળા દાદા. આ છે આપણી વેદિકાનું ફર્સ્ટ મંથનું બર્થડે સેલિબ્રેશન. વેદુ, હેપી બર્થડે ટુ યુ. અમરમાના આશીર્વાદ મારા દીકરા ઉપર. જય માતાજી. વાહ રે વાહ. ખુરશી પર ચડીને પાડ બાવ, ખુરશી પર ચડી જાય. ખુરશી લઈ લે, એ ચેર લઈ લે. બસ પછી જય મા અમર દિલીપભાઈ, જય મા અમર રાજુલબેન, સ્વરૂપસિંહ, ધવલભાઈ. હું સાઈડમાં બીજો. આ છે આપણા પાલોબેન. કેવા લાગે છે પાલોબેન? અચ્છે. ये છે आपका पीयू बेन. ओ पीयू देवी इधर आओ. કાઈ કાઈ વાંધો નહીં, કાઈ વાંધો. તું ફોટા લઈ લે. હા દીવો ની પગ નો અડે ને, અહીંયા સુધી પગ જ તો પહોંચાય, હલે જ નહીં. હાલો 1 મંથ કર દો સરખું. 1 મંથ સરખું કર દો. હાલ પકડ. એ 1 બગાડ્યું, 1 બગાડ્યું. જય મામા. હું થોડીક નીચે લઈ લો એટલે રાત જ ન અંબે. હો બેટું, તારે શું મારે શું મોસા ગોદડીમાં એમ. પછી તું દીકુ સુઈ જાય ને, દીકુનો ફોટો પડી જાય ને પછી તું આવી જજે. હો ચકીન ટોપી બહુ એ ચકુ આયા ઉપર ઉપર ઉપર. હવે આગળ વઈ જા, આગળ વઈ જા. અરે પગલે પગલે મમ્મી. ઓલ બાજુ વગાડ તો કદાચ અહીંયા જાવ. હા હા ફોટોગ્રાફર બોલે. જય માતાજી, જય મામા, જય મામા. સત્યદાસ બોલો. સત્યદાસ અમર દેવદાસ. સત્યદાસ અમર દેવદાસ બોલો.
જય મા અમર. કેમ છે પણ અમારા ચક્કીબેનનું ફર્સ્ટ મંથનું સેલિબ્રેશન? ચલો ભાઈ, જેને જેને ફોટોગ્રાફ્સ લેવાના હોય સ્ક્રીનશોટ મંડો ફટાફટ લેવા. હો લેડા, અહીંથી છે ને, અહીંથી ક્રોસમાં લેની, મમ્મી આવી જાય ને એવી રીતે. યસ પીયુ, ભૂલ બેઠી. ઝૂમ કર થોડું બેટા, થોડું ઝૂમ કર. આજે અમારા પાર્થભાઈ નથી, નહીતર કેમેરામાં બહુ ક્રોસ મોબાઈલ સીધો રાખવાનો, તારે ખાલી ક્રોસ રહેવાનું છે, તારે નથી રહેવાનું ખાલી મોબાઈલ ને. અરે એટલું એમ નહીં લાડો. લાવ આલે પકડા તું. જય શ્રી કૃષ્ણ. જય મા અમર. જય મા અમર લીલાબા. સતદેવીદાસ. સતદેવીદાસ, સમરદેવદાસ. પૂર્વી દીદી, જય મા અમર. જય મા અમર. પૂર્વી દીદી, જય માતાજી. ચલો વેરી ગુડ. ચલો કીપ સ્માઈલ. ઉપર જો. હા હો, આજે ઢોસા પાર્ટી. જય જલારામ. જય મા અમર. જય મા અમર. વેરી ગુડ. ચક્કી જોયો, ચક્કી રાખવાનું જોજો. જય મા અમર. હવે તેડી ફોટા પાડ દો. અરે પરબના પીર, સારું છે એકદમ. હા, શું કરવું છે તારે હવે? શું એવું ન કરે, હજી તો નાની છે કોઈ. હવે તમે તેડી નું ભરે છો એટલે તમે ત્રણેય નો સરસ ફોટો લે. ગોદડી હારે કાછે ગોદડી દે તો. આજે આપણી ઢીંગલી 1 મહિનાની થઈ ગઈ છે અને સરસ મજાની ઓલી લીધે ઓરેન્જ જ લઈ લે. લાડોબેને સરસ મજાનું ફર્સ્ટ મંથ સેલિબ્રેશનનું ડેકોરેશન કર્યું છે. બાલકૃષ્ણ, ભગવાન શિવ, ભગવદ્ ગીતા. એક કામ કરને, હું ઓલું અમર ચાલીસા બોલી લઉં, એને સુવડાય. ભલે સુવડાય. લાડો શૂટ કરી લે તાલે તો એને સુવડાય. હા, વિડીયો આખો તો છે દીક બેના. પાલો બેન ખુશ છે કા? કિતને ખુશ હો? બસ. ચલ તું છે ને ખાલી આ બધું શૂટ કર આડામાં લાડો. હું એને અમર ચાલીસા ને એક યાદી લઈ લઉં. ના, આ બધું લે છે બરાબર. અને બાઉનો ફોટો ઝૂમ રાખજે. હો 3, 2, 1 પ્લે. આ ચક્કી બોલવા દેશે પેલા એને ચક્કી સ્થિર થઈ જા દેખાવ. અલે ચોકી લોતા है ना, એટલે ચોકી को चुप होना पड़ेगा ना. पहले ચોકી लोता है. કઈ નહીં, મમ્મીને કે પેલા એન્શન ફીડિંગ કરાવી લે. હું 5 મિનિટ લઈ લો. હા, પછી 5 મિનિટ પછી લઈ દો દીકુ. તે બટેટા બાફા મૂકી દે બહુ. હા સોરી, કઈ વાંધો નહીં. ચલો ભાઈ, આજે બનાવવાના છે ઢોસા. તો જેને જેને ખાવા હોય આવી જાઓ. એ બહુ મસ્ત ફોટા આવશે. લીધો ફટાફટ કવર કર. હા, અરે વાહ, વેરી ગુડ. અરે માય ચક્કી. એન કેપ થોડીક ઉપર કરીને તો કાજલ. અરે મોડું દેખાય. કેપ થોડી ખેંચી લેજી પાછળ. યસ. મમ્મા. અરે માર દીકો. અલે મારે વાલો. આ ઓહો. કેમ પીવી કેટલી ફાઇન લાગે જો. ए मैं भी मस्त लग रही है. मैं भी मत लग रही हूँ.
પીયુ ને એકલી લીલી લાડો બહુ સરસ લાગે છે. पीयू मैं भी मत लग रही हूँ, मैं मत लग रही हूँ मम्मी. लाडो मत लागे, पालो दीदी मत लागे, वेदुय मत लागे. लेडे मम्मी ने खोड़ा में एम ज तू शूट कर ले, अमर चालीसा संभળાઈ દવા લે. અહીંથી લઈ લે, અહીંથી આમ ક્રોસ થી આડામાં લઈ લે, આડામાં. એની ટોપી ઊંચી કરી નાખો. કાઢી નાખવી છે, કાઢી નાખો. એની છે ને ઘડી ઘડી નીચે આવી જાય છે. કહું દેવકી ના બહુ એવું નથી, આના જ છે, ચક્કુના જ. હેલો એ ઓડાય નહીં પાછું તો. હા 3 જીણું ઉભી રહે, શાંત થવા દે પેલા. पीयू ने पीयू तो मेरी बाबी डो लागे है. जो पीयू कैसी लग रही है पीयू? मत लग रही है, मत. ए जो मत लग रहे, मैं मत लग रहे. वो कथक करवा માંડ્યા मत मत માં તો. ए मम्माई मत लग रही है, मम्माई એમ સ્ટાઇલ કરવાની. એમ કરીએ તો કેવા લાગે? મત લાગે. ओ हो तो वेदी मत लग रही है, वेदी मत लग रही है, लाडू मत लग रही है, पालो दीदी मत लग रही है. हाँ एला फोटो ले, फोटो ले. पालो दीदी इधर देखो, इधर देखो. यस चलो वेदी पीयू पालो दीदी की बाजू में बेस, थोड़ी नजीक बेस दिखा. आले માં ચક્કો. હવે છે ને એને પેલા ફિટિંગ જ કરાવી લે. દેખો હાલો પછી આપણે કરશું. દેવકી આશ્રમે છે મિત્તલબેન. हाँ हाँ दूध पिला लो उसको. जीप काटे लड़ो ई करे ने त्या तो आने केवी पीयू नहीं सुता सुता फोटा पाडवा ने पाड दे दे. आ 1 मंथ ने બધું લઈ લે. એ શું આ હુડાવ દે. એને હરક પૂરો થઈ જાય દીકુ. એને એમ જ હોય, છોકરાનું જીદ હોય ને આવી જાય. સો જા ઉધર. હવે મોટું બાવા આવ્યું છો ભાઈ. ધીમે બેટા. દીવો લઈ લે આ બાજુ. દીવો બાર જ લઈ લે બચ્ચું. દીવો બાર લઈ લે, મંદિર પાસે જવા દે. કાજલ લઈ લે છે. ખમ એ પબના પીર. હાલો આવી જાઓ. બસ વેરી ગુડ. ચલો થોડી નીચે આવી દે. કાજલ નીચે લઈ લે, થોડી નીચે લઈ લે. छोटी बेबी है ना वो. हाँ अभी पीयू है ना, पीयू તું જરાક નિરાશ રાખ. તું હાઈપર ના થા બસ. તો આ નાનું બાબુ શું તું જો. હવે સૌથી નાનું બાબુની ફોટોગ્રાફી કરવાની છે. હવે ઊભી થઈ જાય. આ ચેર ઉપરથી લઈ લડો. नाना बाबू हम कृष्ण कन्हैया जैसे स्टाइल कर. कृष्ण कैसे बंसी बजाता है? लड़ो सीखड़ो तो ना. एम नहीं, कृष्ण कैसे बंसी बजाता है? कृष्ण सीखड़ा. हाँ हाँ अमर 40 हमણાં રેકોર્ડ કરું છું ને બેન. હું મૂકીશ પછી, એટલે જ રેકોર્ડ કરવાનું કીધું મેં. આ જો ના કેટલું 3.5-4 વર્ષનું બાવ સૂતું છે હવે. ऐसे पीयू ऐसे लड़ो काई वांधो नहीं. सीखे एवी रीते बेटा. एम काई બધું થોડું પરમારું આવડી જાય. શીખડાવવાનું હોય એને. हाँ बस दोनों हाथों में ऐसा करो पीयू. हाँ बस अडाड़ दे, वांधो नहीं. हाँ बस चलो वेरी गुड. ओहो हो कृष्णा. ओ कृष्ण ने तो बहु निंदर आवे છે ભાઈ. હાલો લઈ લો. બધું કવર થઈ જાય ને. એક ફોટો લઈ લે ને તું. હવે આગી જા તારો કેમેરો ના. હા વઈ જાઉં. પાલ દીદી આવજો. પાલો દીદી બોલાવે, કઈ વાંધો નહીં. બાલો બેન તો ઝારખંડ સાઈડ ના છે બે. ઓહો હો કેમેરો જો બી. લાડો દીદી સામે જો બેટા. લાડો સામે જો. તું કૃષ્ણ મસ્તી કરીને આમ મોઢું ઢાકે. આમ જો નીચે રાખવાનું બેટું. આમ રાખવાનું. પાછળ શીખડાવતો ને. હજી નાની છે એને નો ખબર પડે ને બેટા. એને થોડું આવું કઈ ઘરે કોઈ દિવસ કર્યું હોય. એ આપણે જઈને ટ્રેન કરવાની હોય. બા સમજાવવાનું એને. તમે જેટલા લાડ કર્યા ને મમ્મી હોય, તમને જેટલો પ્રેમ આપ્યો એને ન મળ્યું હોય બેટા. એટલે એને ન ખબર પડે. એને ઘર કેવું હોય, દુનિયા કેવી હોય, જીવન કેવું હોય ખબર જ નથી. કઈ વાંધો નહીં, ચલો ચાલશે. બસ બસ 2 સાઈડમાં હાથ લઈ લે ખાલી. કાજલ તમારી ઉજવણી જોરદાર કરશો આપણે નરસિંહભાઈ આશ્રમ પર. કઈ વાંધો નહીં. આમ કરી નાખ, આમ કરી નાખ. આમ 2 હાથે આમ કરી નાખ. આમ 2 હાથ આમ કરી નાખ. હા બસ એમ. હાલો 2 હાથ કરો.
યસ કરવા દે. એ તાર જેટલું સ્ટાઇલ ન હોય, કારણ કે તને મમ્મીએ ટ્રેન કરીને એવી એ ન ટ્રેન હોય બેટા. શીખડાવવાનું, એવું નહીં કરવાનું. 4 મંથ્સની બેબી આવી. અહીંયા જો આદિ સ્માઈલ કરો, હસો હસો હસો. યસ, વેરી ગુડ વેરી ગુડ ગર્લ. અરે વાહ, અરે હવે જો પીઓ આમ કર, આમ બે આ પકડ તો આમ કર. હા એમ આમ આમ બે ऐसे मत लग रही है, ऐसे करो, ऐसे पियो मत ऐसे करो मत ચીઝ કરાવો તો બે બાજુ આમ જો આમ કરવાનું. ચીઝ કરાવવા બે બાજુ मत लग रही है, ऐसे करो. यस, मत करो. અને આમ મોઢે રાખી દે કાજલ જો આમ. તું સ્ટાઇલિશ ગર્લ છો, તાર જેવું બધા ન હોય. પણ મારી માં એટલે પ્લીઝ નો આવડે એને બાવ, એને નો આવડે દીકા. આ જો ને, આમ જોઈ લે સ્ટાઇલિશ ગર્લ. આ બાજુ બસ હા બસ. એ રાધા. આગળ જા અહીંયા હમ જો દાંત કાઢ. એ આ બાજુ જો રાધા. એ રાધા, દાંત કાઢ. એ રાધા, તું દાંત કાઢ એટલે હું તને આ બાજુ સીવ લઉં. થઈ ગયું. આમ જો દાંત કાઢ. હવે તું બોલ, હવે હું બોલું. હવે કઈ નહીં આ હાલો હવે ઊભા થઈ જાઓ બહુ. હવે ઊભા થઈ જાઓ. હવે વેદિકાનો વારો. હાલો. ઓહો હો, સીન વિખાઈ જશે ભાઈ. સામે ઊભા પડે લે ફોટો બેટા. હવે નથી મને લખવું. હવે તો તાર છે ને બાઉલી હમણાં ફ્રી થાય ને એટલે અમર ચાલીસાનો શૂટ જ લેવાનો છે ખાલી. કાચું બેન બેયના લઈ દે, લાડોના ને પિયુના. લાડો ઉભી રહી જા પિયુની બાજુમાં. ના હું લઈ લઉં. આ તમારે બેયના ને બેયના કેમ લેવાશે? બે ના નહીં. એના પહેલા એક મિનિટ હા, એ સ્ટાઇલિશ શીખડાવ. યસ, આમ રખાવ, આમ બહુ. પહેલી બોલું ભાઈ. ઓહો હો હો હો. આમ મોટું. આજે પિયુ ને કેમ તો કેમેરા વાળા બેન બહુ ગરમ છે તો ભાઈ. અહીંયા હમ તો ન્યા નહીં, અહીંયા જો. મમ્મી વેગી ઉતારે. મમ્મી ભેગી ઉતારે છે. ઉભી રે, લાગે બીજે પાડો નથી. ફોટોગ્રાફર છો અહીંયા, ગરમ છે ફોટોગ્રાફર એક થોડાક. કેમ ભાઈ તમે કેમ ગરમ છો? બસ હા સ્માઈલ કર થોડીક. દાંત કાઢ. અહીંયા અહીંયા હસો હસો. માં નો જો મારી. ઓપન સ્માઈલ કર. લાડો સામે જો, લાડો સામે જો. હે દંડ કે હે આ બોલ. કરી દાંત. લે તું પીવો એની સામું જો, દીદી સામું, મારી સામું નથી જોવું. રંબોડો વાળતો વાળ પડી ગયા. ચોટલો નથી વાળો, અંબોડો વાળ ને ભાઈ. વાળ દે નહીં વળે જો કઈ. આલે પકડ મોબાઈલ વાળ લો. હમણાં અમર ચાલીસા સંભળાવું 2 મિનિટ હો. બાઉલી ફ્રી થઈ જાય ને એટલે. હા, વેરી ગુડ. એ આગળ આટી ન હોય, પાછળ હોય ચક્કી. પગની આટી આમ પાછળ હોય ને આમ હોય. આમ હોય, આમ હોય, આમ હોય. બહુ આમ કરો, ऐसे करो, ऐसे करो. कृष्ण कन्हैया ऐसे ऐसे ऐसे. હું કરાવું ઊભી રે મમ્મી. પીયું ગુજરાતી શીખ ને મારો દીકરો. આમ કર, આમ કર. એની આંગળી ઓળખી હજી નથી આવડતો છે, શીખી જશે ધીમે ધીમે. મોઢું આમ કર. હું ખાલી કરાવું એટલું જ કરું. આમ હા, ઈ કે એટલું જ કરો ભાઈ. બોસ છે આપણા આયા જ કરું ના. ફોટોગ્રાફર ખુદ હિરોઈન છે, કઈ ના ઘટે. ફોટોગ્રાફર બોસ છે ભાઈ અમારા. તો કઈ નહીં, હાલો હાલે આમ હકાવો. તું સહી આપણે એ આવતું વર્ષ થશે ને લાડો ત્યાં શીખી જશે. અરે અરે કેમ પણ. આવો આવો હરેશભાઈ. આમ કર. આમ કર. આમ એક પગ ઊંચો આમ જો. એને નથી શું કરવું ઈ તો. આમ. એને નહીં આવડે દીકો, હજી એને વાર લાગશે. બસ એટલું જ છે. હાલ તું ઊભી થઈ જાવ. લે. આયા આયા દાંત કાઢ. હા મુક દે હાથ ના તો પગ નીચે મૂક દે તું રે હાથ લે. આયા આયા દાંત કાઢ. ના બેન, આપણે એને અત્યારે કઈ યાદ નથી કરાવવું પાસ્ટ, કારણ કે ઈ ચેપ્ટર જ નથી ખોલવું અત્યારે. એ ખુશ છે, ધેટ્સ ઇનફ. બસ હમણાં કાંઈ ચેપ્ટર દુખેડવા નથી એના ફેમિલી મેટર્સના. હાથ રાખજો. અમે કઈ નથી ડિટેલમાં જાણતા અને કઈ જાણવું નથી, જરૂર નથી લાગતી, કારણ કે ત્યાં જઈને ખોટા દુઃખી જ થાય. હા ઓર્ડરમાં મારી માં ઓર્ડરમાં બસ ઓર્ડર થોડું કામ રાખો. ઓર્ડર થી બસ હવે સ્માઈલ કર. ફોટોગ્રાફર બહુ ખારા છે ભાઈ. ચલો વેદિકા ફ્રી થઈ ગઈ બહુ. હા હાલો હવે તમે લઈ જાઓ. એટલું એની મમ્મીને કે ઉભા બેઠી હતી ને બેસાડે. અહીં બધાને કહી દેતા પીયુ કૈસી લગ રહી હે. તો પછી પેલું શું કરવાનું છે?
ઝુકે નહીં ચાલા. અને મમ્મી કે શું હે શું છે શું છે હે ઝુકે નહીં સાલા. આડામાંથી અહીંથી લેવા બધું આમ કવર કર. સરસ. ચલો આજે ઉર્વશીબેન નો પણ જન્મદિવસ છે તો સમગ્ર સાથી પરિવાર વતી ઉર્વશીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમરમાં તમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે. પીયુ ત્યાં જતી રહેજા. ચલ આદ્ય શક્તિ અમર માતા અજર અમર અવિનાશી છે. અલખ ઘરની બ્રહ્મ શક્તિ સમુદ્રમાં દર્શાણી છે. અખિલ વિશ્વધારી છે માં અનંત નામ ધારી છે. ત્રણ દેવને પ્રગટ કર્યા માતેશ્વરી ભવાની છે. અગ્નિકુંડમાં પોતે હુમાયા પાર્વતી કહેવાણા છે. ગુણના ગણપતિ થયા વિઘ્ન સૌના હર્યા છે. પૃથ્વીને પાતાળ રચ્યા અગ્નિ અવકાશ રચ્યા. 7 સમુદ્ર નવનાગ રચ્યા. 33 કોટી દેવ થયા. ચંદ્ર સૂરજ તારા રચ્યા. 52 વીરો દિક્પાળ થયા. જગ કેરી સૃષ્ટિ રચતા નવદુર્ગાના સ્વરૂપ લીધા. જોગણી કેરા રૂપ તમારા બ્રહ્માણી ગૌરી સીતા. સ્વાહા સ્વધા તેરા રૂપ સાવિત્રી પ્રભા મેઘા છે. રીમ ક્રીમે ચામુંડા દેવી મનસાને અનસુયા છે. અંબા અંબિકા ભવાની માતા ખોડલને મહાકાળી છે. ભગવતી કેરા રૂપ અનેરા અવનીને ઉજાડી છે. ત્રિશુળધારી હાથ હજારી અસુરને હણનારી છે. સતધર્મથી વિમુખ થયેલા દુષ્ટને હણનારી છે. જતી સતીને ઋષિ મુનિ 4 વેદ તો સ્તુતિ કરે. સિદ્ધ 84 ચરણે પડે નવનાથ નમન કરે. અમર માતાના સ્વરૂપ લીધા સોરઠ ધરા દીપાવી છે. દેવી દાસને ચરણે આવ્યા ગુરુ લીધા ધારી છે. ટુકડો માગી ભોજન દીધા રક્તપિત્તના રોગ હર્યા. કોઢિયાને કાયા આપી આશરા કેરો ધર્મ લઈ ધર્મની શક્તિ સ્થાપી. અગન ઝાડથી બળતા જીવને દુઃખના આંસુ લૂછ્યા. પંથ ભૂલેલા માનવીને માર્ગ સૌને બતાવ્યા છે. ગુરુ ચરણે સુતીક્ષણ બોલ્યા તેની કળા અપરંપાર છે. જ્યોત રૂપે જળહળિયા માં પરબમાં પ્રકાશ છે. જ્યોત રૂપે જળહળિયા માં પરબમાં પ્રકાશ છે. જ્યોત રૂપે જળહળિયા અમરમાં પરબમાં પ્રકાશ છે. બોલ પરબના પીરની જય. અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. સત દેવીદાસ અમર દેવીદાસ. સત દેવીદાસ અમર દેવીદાસ. ચલો તમને પણ તમારા માટે પણ ઉર્વશીબેન આજે જેનો જેનો જન્મદિવસ છે સમગ્ર સાથી પરિવાર માટે આજની અમર ચાલીસા. આમ તો રોજ સુતી વખતે અમે બોલીએ જ છીએ કે બચ્ચું આજે મારી દીકરી ખુશ છે, મમ્મી ખુશ છે, મારી પીયુ ખુશ છે અને મારી સૌથી આ બધાયની ડેડિકેશન જે કંઈ પણ છે આ બાબતે એ મારી લાડકી ચક્કી લાડો. કારણ કે લાડોના જીવનમાં એટલા બધા ઉત્સાહ છે કે કંઈ પણ માટે કોઈનું પણ સેલિબ્રેશન હોય તો એ અઠવાડિયા અગાઉ તૈયારીઓ હાલતી હોય. આ સવારનું હાલતું હતું બધું. માંડ માંડ કરીને તો સુવડાવ્યા કે હવે સુઈ જાવ, 6 વાગે સેલિબ્રેશન કરશું, સુઈ જાવ, 7 વાગે સેલિબ્રેશન કરશું, સુઈ જાવ, રાત્રે 9 વાગ્યા સુધી ગમે ત્યારે સેલિબ્રેશન કરશું. કેમ? આપણે આ દુનિયામાં છે ને દીકુ દરેકના મોઢા ઉપર હેપીનેસ લાવવાની છે. ઓલી ચકીન જો નીની આવે છે. એ ચકીન તેડી લે હવે જા. એમ નામ દેજો. હા તેડી લે. તે ગોદડી હતી. ગોદડી જો જો બગાચું આવ્યું, જો બગાચું આવ્યું મને. ગોદડી હતી લાવ એમ નામ લાવ. હા લઈ લે. ભાઈ ચાલો પાલાબેન નો લાડો લઈને કાચલ મસ્ત ફોટો આવશે. લઈ લે બાઉનો જો ચાંદલા. કેટલાય લઈ લીધા માં. મસ્ત હતું. હા અમરમાં પાસે ઊભા રાખી લઈ લ્યો એક્સ્ટ્રા. તું લાઈન માં હતી ને લઈ. તું તેડી લે કાચલ. ઈ લોકો અમરમાં પાસે ઊભા રાખ અને અહીંયા લઈ લે. છે બાઉનો ચાંદલો સરસ દેખાય છે ને હવે. હા ઉસકા મુંહ સીધા કરો. હા યસ. હા દે ને વાંધો નહીં. બાબુને દે અને પાલોબેન ને બધાને ઊભા રાખી દે મંદિર પાસે. મારો દીકરો કોનો. હા હા બધાને હું રેકોર્ડ કરી અને મોકલાવીશ. એને છે ને હાથ ઓલો થતો હશે થોડોક એટલે. આવો આવો પરેશભાઈ, સમીરભાઈ, ભાર્ગવભાઈ. આજે તો ઢોસા પાર્ટી છે, ઢોસા પાર્ટી.
હે મમ્મી કે મમ્મીએ ચણિયા ચોળી પહેરવાના છે. તમે બધા પહેરો ને એટલે મમ્મી આવી ગઈ બેટા. હા આયા તો પીરો ને ગોદીમાં આવી છે તો આ એમ કેડે આ લઈ દે હમણાં અહીં ગોદીમાં આવી છે બહુ. અહીંયા આવી છે કેક નથી લાવવાની ભાઈ. અહીંયા ઇધર જા લે કેક નથી લાવવાનું એટલે રડવું આવ્યું ચકાને. હા ઓલો યાદ બહુ હમણાં છે કે ખમાઈ જાય. આ બાજુ જુઓ બે. ચલો ચલો જુઓ બે છો બે રોટલાથી વાળ ખેંચ પણ તું મારે. આમ આ બાજુ જુઓ. ઉઈ ચાલો દીદી આવી ઉઈ. પેલા તારે એકલીનો લેવો ને લાડી. હા મારે બેન એકલીનો લઈ દે. મમ્મી વાગી દે તો કાકા જાઓ. ઢોસાની ભૂખ લાગી ગઈ હોય તો અહીંયા સીધું આવી જવાય ઘરે. જલપા મમ્મા હવે ચાલી થઈ જાઓ. હવે મોબાઈલ તપી ગયો છે. નેટવર્ક પ્રોબ્લેમ નથી પણ મોબાઈલ તપી ગયો. કાલ જેવું થઈ ગયું. હવાનો પાડો ચાલે. હા કઈ વાંધો નહીં. એઝ યુ વિશ. હાય રામ મેં તો ગયા. હાય રામ મેં નહીં થતી. સીતારામ જય મામર. આમ જો હા બચ્ચું હવે આ 11 વર્ષનું એક ફોટો સેશન કરી લ્યો. 11 વર્ષનું બાવ બેઠું છે ગોદડીમાં એનું એક ફોટો સેશન અગિયાર વર્ષનો બાબુ આવ્યું છે. યસ 11 વર્ષનો બેબી નો ફોટો શૂટ કરવું પડે ને. હવે ઉપર જુઓ બેબી. અને હું વાંચું. ના ઉપર જો એમ ના હાલે. ના વાંચો એમ. હા મને સારું છે ભાઈ. ઉપર જાઓ. એ હાલો દીદી. થોડાક દૂર આમ લેશે તો લઈ જાઓ. અને હું કરું. એટલે બધું દર્શન કાઢી આમાં જો આમાં હવે અહીં બેસીને એક પરબત પુંજા લુખેસ વાળો એક છે ને મેમિક્રી કરી દે. ચાલ ફટાફટ. મમ્મા હાલ હાલ માર દીકરો મમ્મા સરસ લાગે છે. હું તાલે પલવા એમ તો શું પલવા છે. હાલ બાઉલ છે ને. શું છે? કોણ તો હા બોલ. હા ફરીથી બોલ. હેલો ઓનલાઈન લકડ હલાડ કેન્દ્રમાંથી વાત કરું છું. આપની શું સહાયતા કરી શકું?
ગયો છે, નેટવર્ક પ્રોબ્લેમ નહીં છે. આવે છે અવાજ આવે છે. દુખે છે કાઢી નાખો ને, કાઢી નાખો, કાઢી નાખો. આને મમ્મી ભૂખ લાગી ગઈ. હાલો હવે બટેટા બફા મૂકી દે કાજલ. કાજલ ભૂખ નથી લાગી, શું કરશું? હું હમણાં છે ને એક કામ કરો, 8:15 થયા ને હમણાં ઢોસા બનાવું ને ત્યારે કરું લાઈવ પાછો. ચલો હો, ચલો જય મા અમર, સીતારામ, સદૈદાસ.